અને આ જોશના કઈ કામ નથી કરે ને તમારે મેં આવીને એમ કીધું ને કઈ બેહો બાકી આનું કઈ નીચે બેઠી હતી એને કીધું કે બેહી જા. તમને જોશના બેન શું કામ હોય પુહી કરો તો પેલા? હા મને ધાણા ભાજી લેવા મારા ભાઈ સતીશભાઈ જો મારા માટે છે ને ભાઈ સ્પેશિયલ પણ એમ નહીં આ એટલી બધી માંડવી હોય યાર પગવા આવ્યો બરોબર અને હવે હુઈ જાઉં કે તમે બહુ વાતો કરી કા અરે બહુ ઠીક એકદમ લાંબી લાંબી દુઃખ સુખની. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ અત્યારે લગભગ સાંજના 4-5 વાગી ગયા છે ને વ્લોગ બહુ મોટો સ્ટાર્ટ કર્યો છે કેમ કે ભાઈ ખાસ મહેમાન આવી રહ્યા છે આજે ફૂલ કામમાં હતા અને હા ખાસ મહેમાન એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ધૂમ મચાવે એવા અમારા શીતલબેન આવી રહ્યા છે ને હારે જે મારા ભાઈ એવા સતીશભાઈ પણ આવી રહ્યા છે. સતીશભાઈ અહીંયા આવી ગયા હતા કાલના અને અહીંયા રોકાણા હતા તો આજે આપણા ઘરે જમવાનું છે ને પ્રોગ્રામ છે ને અહીંયા રાત રોકાવાના છે અને કાલે પછી 2-3 દિવસ ફરવા જાઉં હોય તો જો કે બેક ટુ બેક વ્લોગ આવી જાય એટલે તમને બધીને ખબર પડી જાય ક્યાં ફરવા જવાનું છે. બસ હવે મેં ફોન કરી લીધો છે ટૂંક જ સમયમાં આપણે ઘરે પહોંચી રહ્યા છે તો આવે પછી તમને સીધા મહેમાનને મળાવું. અહીંયા ગીતાબેન ને જોશના જો જોશના એટલી બધી ડુંગળી લઈને હું મહેમાનને તમારે શું ખવડાવવાનું છે આજે? પંજાબી શાક બનાવવાનું છે કેમ કે અમારા મોંઘા મહેમાન આવે છે દ્વારકા બાજુથી આવે એટલે આપણે અહીંથી જવાનું એને મન ન થવું જોઈએ એવી રીતના આપણે હાસવાના છે મહેમાનને. વાત છે પનીર ટીકા મસાલા હા એ તો હવે આગળ જો આમ બનાવો તમે આમ ભાણામાં આવે ને થાળીમાં તો આમ જોજો કે નહીં શાક છે. મહેમાન હું કહેતો તો પહોંચી ગયા છે ને ભાઈ કેમ છો મજામાં? ને ભાઈ તમે ઘણા સમયથી એમ કહેતા હતા કે આવું ગીરમાં આ વખતે ટાઈમ લઈને આવ્યા એમ ને? ટાઈમ આજકાલ હારી પોટ લઈને આવ્યા. તો અમે સતીશભાઈ આપણે જવા દેવાના થતા જ નથી. હું કે બાકી બધી મજામાં મોજમાં ડાયરો ઘરના બધા મમ્મી પપ્પા અને બધા મોજમાં એકદમ કઈ ઘટે નહીં એમ ને? પછી તમે શીતલબેન બેસ ક્યાં બધાને આવવાનું હતું? મોટરસાઇકલ એક હતી બીજી હતી નહીં. પછી તો આપણે તો ઘરના આવે 2-3 નથી. પૈસા બે તમે ગૂગલ પે કર્યા હોય તો 4 વ્હીલ લઈ લેત ને આમ તો બધાને લઈ આવે. હા સતીશભાઈ શું કરીશું ભાઈ આપણે બે કરી દે ગૂગલ પે બીજું એમાં અહીંયા શું હોય આ પડી જાય પડી તમારી જ છે સમજો લેતા જ જઈજો હવે. હાલો ભાઈ લઈ જઈએ ગાડી દઈ દેવી ને આપણે અહીંયા તક ના પાડી દીધી. બાકી બસ જો હમણાં આવ્યા છે બરોબર સતીશભાઈને હું તમને કહેતો હતો બધા ને થોડીક વાર બેઠા છે ને શીતલબેન છે ને આ જોશના મેરે છે રસોઈ કંઈક બનાવવાની હશે તો ત્યાં શીતલબેન ત્યાં આવીને ત્યાં વાતો કરવા બેસી ગયા છે. હમણાં જાય શીતલબેન મેરે પણ આપણે શીતલબેન જો આવીને બેટા બેન કેમ છો મજામાં? એકદમ મજા. અને આ જોશના કઈ કામ નથી કરે ને તમારે મેં આવીને એમ કીધું ને કઈ બેહો બાકી આનું કઈ નીચે બેઠી હતી એને કીધું કે બેહી જા. બાકી છે ને હા અલા સબરી નતા વાટ જોતા રામની એને ગળો શીતલબેનની રાહ જોતી હતી ને એ આવીને આય બેહી જતા આય તો ન હાલે ને ઉસા તો બેહાડવા. આ તો હે બેન તમે ઘેરે કામ કરો ને આવીને કામ કરો તો મહેમાન નું ઓલું હું ગા મહેમાન ને ઓલી હું રે બરાબર ને? છે મહેમાન ના રે મહેમાન નો રે મહેમાન એક દિવસ હોય કે પછી ન હોય મહેમાન. સવારમાંથી ઉઠી વળી મને અહીંયા પછી ફરી વાર આવી. ના એવું કઈ કરવાનું નથી બરાબર. શીતલબેન હજી છે ને ભાઈ ના વખતે બેન ટાઈમ લઈને આવ્યા ને હવ ફૂલ ટાઈમ આપણે છે ને શીતલબેન થોડું ખોટું કરી જાવ આપણે એને શું કીધું શું કીધું આખા ફેમિલી આવી છે કા? હે એ તો મેં આડી ભાઈ ભાઈને કીધું કે ભાઈ આખી ફેમિલી આવવાનું હતું તો હવે મારું ત્યાં આવી જશે ને ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે એને ફૂલ ફેમિલી લઈને આવવાનું. મમ્મી ને બધી ને કા? બાકી દાદા ને બધી મજામાં ને એકદમ એકદમ મમ્મી ને કા? હવ નથી ને ભાઈ સાચી વાત છે. ત્યારે એને શીતલબેન એવી વાત કરી હતી કે અમે આખા ફેમિલી સાથે આવીશું પણ કાંઈ વાંધો નહીં કે 4 વ્હીલ લઈ લેવો ને પછી આખા ફેમિલી સાથે આવવાના છે. હાલો તો થોડી ઘણી વાર સતીશબેન બધી બેઠા છે તો વાતો સીધી કરી લઈએ. નવી કાબર જોવા મળી જો આ હેઠે છે એ બીજા કલરની છે ને ઉપર જો સફેદ કલરની છે. સતીશભાઈ આ કેમ ઉનાળામાં ભાઈ તડકો પડ્યો ને કલર રાખવો પડી ગયો હે ભાઈ તમારી એ બાજુ જોવા મળે આવે ઓલી એસી માં રહી રહીને ને ગોળી થઈ ગઈ. હા તમને જોશના બેન શું કામ હોય પુહી કરો તો પેલા? હા મને ધાણા ભાજી લેવામાં મેં તો ધાણા ભાઈ મારાથી જોવાતો ને ફરક ભાઈ તમારું દુઃખ અમે છે ને લાઈવ બધા જોઈએ જ છે. આમ થાય પછી એટલે તો કઈ ભાઈ વાંઢા જાવ ને વાંઢા જ રહેજો. સમજી ગયા અમે નમૂના સતીશભાઈ તો નાશ પાડીએ બધાને હું એ ના પાડું હું એ તમારો ભેરો જ છે. હાઈ કર પૂના જેવો જ આવે આમ. જોરદાર. વાહ ભાવેશભાઈ વાહ. શીતલબેન ઈ તો કહું કે એટલી થઈ જાય કે તોડવી પડે ના આની તોડવી પડે ભાઈ. કઈ નહીં છે ભાઈ મણના મોઢે તો એમ છે. હા એક તો શું કહે કે આ ચારો તાળી અમે ઊભે ઊભે આવડે હે ને ભાઈ તોડતા આવડે ને. હવે જોને હવે આ તો જો કે તમારે સામે આ ઓલો થામ બાકી મારે કાઈ મેચ કરવાનું હોય કે ન આવડતું ઈવો લાગુ બરાબર. ના તમારા વીપી થાવ ભાઈ કે નથી આવડતું એવું દેખાવ. કાતા છે ખાલી આમ આકો એને કેમ મન ન થાય આપણે હોયા જાય ને તારે કાયદેસર કાપાઈ આખી પૂરી આમ પૂરો ભરી લે ને. કેમ કે
ખબર જ છે સતીશભાઈ મારી જેમ છે સતીશભાઈ ભાઈ એટલો વાંધો નથી ભાઈ સવારમાં ઉઠીને જોઈ ને તને મારા માટે સ્પેશિયલ સતીશભાઈ ચા બનાવ્યો મહેમાન એટલે મેં કીધું, હવે પાકું એમ તમારું સથવારું પુરાવે એમ બસ ભાઈ બસ હવે ખાલી જા હો કદાચ ચાલી જાય હો બાકી શાક પાણી નાખો ને બાકી ભાઈ જોશના જક ધક્કો કરે ને હો તો હું આવી બસ હું આવી હાલો હાલો જરૂરી હાલો અમારી છે ને ભાઈ ગાડીની પાછળ છે ને ત્રણે લખાયું તો સતીશભાઈ એમ કે આ થોડુંક વધી ગયું સતીશભાઈ હા લેડીઝ શું થઈ પિંક કલર આપણે ઇન્સ્ટાગ્રામ માં પિંક કલર હોય તો શું કરવાનું એ ભાઈ વાત સાચી ઇન્સ્ટાગ્રામ એમ છોકરીનું છે પૈસા ગર્લ્સ નું છે એટલે આપણે પણ આ છે ને ભાઈ ફેસબુક નું ના બધી છે ને જો થોડુંક આ બધી મોટા મોટા અક્ષર થઈ જાય એટલે છે ને આ એક આખે આખું કાઢી નાખું કા છે આમ ટૂંકમાં કેમ આમ ટૂંકમાં આ બધું એટલામાં થઈ ગયું હતું ને તો મસ્ત આમ લાગે ઉપર રાખો કે નીચે રાખો આ થોડુંક વધી ગયું એમ ને આ થોડુંક છે ને ભાઈ બધી વધી ગયું બધું ભરાઈ ગયું ખબર આપણે લગ્ન થતા હોય ને ટૂંકમાં એ કન્યાઓને કે મેકઅપ ને એમ હા ભરપૂર બધી પહેરવું એ ટાઈપનું થઈ આ બધી ભરપૂર થઈ ગયું કા આ એક મિનિટ છોકરીની બેઇજ્જતી ના કરો એ બધા ભાઈ શીતલબેન આવી ભાવ હા ને ગયું. એ તો મને મગજમાં જ ન આવ્યું મને સારું લાગે આ તો હજી મજાક હાલતો હોય બરાબર વાતો સીધે હાલતો હોય નહીં, બાકી નહીં, આવું પણ આ કંઈ હોય નહીં, બરાબર ને છે આપણે ગાડીમાં જે લોકો હોય ને એના કરતા સારું છે ભાઈ એમ કે આ લોકો હવે આવો લોકો ગાડીમાં મારો કા આપણે આ ક્યાં બનાવ્યું કે અરે આપણે કાલ વેરાવ તમે કહો ને હું મરવી દઈ હા જો ફાઇનલી મેડમે છે ને જો ના પનીર તોડ નાખ્યું કટકાઈ કરને જો પનીરના કટકા ને આ પનીર આખું અને ગીતાબેન અહીં જો ગ્રેવી પકો કે બેન આવો ગ્રેવી બાકી જો અહીં સલાડ માટે રહેશે અને કારીગર 500 રૂપિયા કારીગર માં હું વાત છે અને મસ્ત જો ભાઈ હવે આમાં પનીર ટીકા બનવાનું છે અને બીજું હું કહું હવે હું તમે કહેતા હતા બોલો કઈ નથી કહેતી હું રહેવા દે ની અમે છે ને જો શીતલબેન જોઈ કે બધી કેવું કે મને બધી ના પડે કે તમારે કઈ કહેવાનું નથી કે જે જમવા બેહે ડિશમાં પડે તો તમારે મને પૂછવાનું કે આમાં નહીં. કોક લઈ આમાં હું ઘટે એમ કા હા. હાલો તો છે ને ભાઈ મને જોશના હમણાં એમ કહેતી હતી કે ડુંગળી લેતા હો તો ડુંગળી લઈ આવી દઉં આપણે મારા ભાઈ સતીશભાઈ જો મારા માટે છે ને ભાઈ સ્પેશિયલ ભાઈ જો આ માંડવી પણ એમ નહીં આ એટલી બધી માંડવી હોય યાર માંડવી ખાવાની તેટલી જોઈએ ને તો મારે ભાઈ પીલાવીને જે તેલ બાપ રે બાપ જો ભાઈ આ સતીશભાઈ મને કઈ ના કહેતા હતા કે છે ને માંડવી આપણે નથી બરોબર આપણે વાવતા નથી તો સ્પેશિયલ છે ને માંડવી નાખું બાસું હોય મને યાદ નતું પણ આજ યાદ આવ્યું ભાઈ બની માંડવી ને તાર લઈ જવાનું થાય ભાઈ એવડું બધી બાસું ભરીને હે મૂકી જાય ભાઈ એ તો હમણાં યાદ આવી ગયું કા ની પછી ખબર ન હોય ડેકી થોડા ખોઈ કોઈ દી એમાં શું છે ભાઈ અમે મસ્ત મજા નિરાતે બેઠા તો તાપણું કર્યું ને તો જો અહીં ભાઈ બેઠા કે કઈ લાગે તો ભાઈ યાદ દેવ રે હું કા કે અહીંયા પડી અમે બધે ઉતારવા એકમાં ક્લિયર આવી હા એ વાત હશે એકમાં ક્લિયર છે તો જમવાનું થઈ ગયું છે ને ભાઈ પનીર જેવું શાક બનાવ્યું જોશ ને બાકી રોટલી ને બધી છે ને શું કે ભાઈ રેડી હાલ છે ને શાક કેવાનું હોય પણ એ તો કહો હા બેન આ પનીર જેવું શાક છે એટલે પનીર જેવું હે કે પનીર નું જ છે અરે એમાં કઈ ઘટે ને જોશ ના બનાવે એટલે પનીર નો જોઈએ હે સતીશભાઈ આ બનાવ્યું કેવાનું એ તો કયો હે શાક ને હું વાત કરું હા ભાઈ કે રોમમાં દીવો તીખું છે બીજું તીખું છે કાંઈ ઘટે નહીં શાક બનાવ્યું એટલે કાંઈ ઘટે જ નહીં કઈ ઘટે નહીં કા હે? મારી ભાષામાં એમ નહીં હવે અમે સામે જોશના છે એટલે વખાણ તો સતીશભાઈ કરવા જ પડશે કાલે કઈ નહીં જણાવે એ વાત છે ચાલો તો છે ને અમે બધા ખાવા બેસી ગયા અને બાકી જોશના ને જો ગરમા ગરમ ગીતાબેન રોટલી બને શીતલબેન જો પાપડ હેકવા માંડી ગયા અને રોટલી રોટલી કરવા માંડી ગયા હા ભાઈ રોટલી ઠરી જામીને જમી લઈએ A few moments later. તો આ ત્રણેયનો શીતલબેનનો જોશનાનો અને ગીતાબેનનો ચીને મહેનત બધી એ કરીને અટાણે સેટ વારો આવ્યો છે જમવાનો કોઈ મહેનત નથી કરી મહેનત વાળા અહીંયા હા ગીતાબેન અને શું કહે બેન શાક જોરદાર હો, કઈ ના ઘટે કઈ ના ઘટે ને પછી જોશનાનું શાક તીખું એટલે રડાવી દઈ જાય આ ઈ છે હો. હે જોશના છે ને ડુંગળી મરી ને રેડી તો એને એમ છે કે બધાને રડાવવા હા જો હે ને? હાલ થોડોક રહી ગયો હને થોડુંક તો રહે ને એવું બધું ખાઈ જાય બાકી મસ્ત શાક બન્યું ખીચમાં ખવડાવીએ ને તો ખાય સારું હા એમાં એવું છે કે ભાઈ જો છે ને મને બહુ તીખું ભાવે બરાબર એટલે જોશના છે ને જઈ હોય ને તે બધી તીખું બહુ બનાવી નાખતી ને અમારા ભરતભાઈ પછી રાયડું નાખે કા માવા ખાઈતી એવું તો આયલા કરતો એ કાંઈ કાંઈ ને સાંભળી ના કાંઈ ને એમને આ ટોપડી તો તે મેરે રાખી હતી હું તારે ઓલું જ ને? શીતલબેન કહે કે મને પનીર દઉં હું ટોપડી જ દઈ દઉં હે ભાઈ આશી વાત છે સાચી વાત આપણે તો રોટલા સિવાય ભેગું ન થાય તો આપણે તો આમ કરી નાખીએ વાહ હાલો જમી લઉં નિરાતે સતીશભાઈ તો ભાગું ભાઈ ભાઈ તો ભાગ્ય નહીં આપણે શાયરી બોલતા બહુ આવડતી નથી ભરતભાઈ કોઈ મળીશું મેળે ખેડે નહીં મળે આ મેકરણ એ જે અધૂરી શાયરી છે ને એ દૃશ્ય ધરતી કા એ હવે ભરતભાઈ પાસે તમે છે ને જાણી લેજો અધૂરી એટલી જ આવડે મને તો હવે
હવે આવી જાવ ને ભાઈ. પાક્કું પાક્કું. હાલો તો હવે સવારે મેળા ને પછી હવાનો પ્લાનિંગ ભેગો કરીએ કા. હાલો તો રામ રામ ડાયરા. રામ રામ. હાલો સવારે મેળા. અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે જો 12 વાગવા આવ્યા બરોબર. અને હવે સુઈ જાઉં કે તમે હવે સુઈ જાઓ હો. બહુ વાતું કરી કા. અરે બહુ ઠીક એકદમ લાંબી લાંબી દુઃખ સુખ ની. હે ભાઈ હવે સુઈ જાઉં કે ભાઈ ઠંડી બંડી શું ગઈ. ના ના હજી ભડકો કરો. ભાઈ અમે છે ને ભડકો કરીને તો વાત જતો તો આ છે ને કઈ એનું બકડી બહાર હતું ને કેટલી ઘડી બેઠા ને સતીશભાઈ હમણાં જ જે વસ્તુ આજના વગમાં આટલું રાખીએ કાલ ક્યાંક ફરવા બરવા જવાનું છે કેમ કે આ બધાને આવ્યા ને તો મોજ કરાવવાની છે આપણે પછી આપણે દ્વારકા બાજુ જાય તો વાંધો ના આવે ને બરાબર. તો હાલો આજના બ્લોગમાં આટલું ફરી મળશું એક નવું સાથે ક્યાં સુધી અમારું બધાને ધ્યાન રાખો ફેમિલી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય.